નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી વાત કરું જામનગરના જામજોધપુરના વીરપુર ગામે શસ્ત્ર ધીંગાણું ખેલાતા એકની હત્યા અને બેની હાલત ગંભીર. શેઠ વડાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને 108 મારફતે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વીરપુર ગામે બે જૂથ વચ્ચે શસ્ત્ર ધીંગાણું ખેલાતા એક વ્યક્તિની હત્યાની ઘટના બની હતી. જ્યારે આ ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. જામજોધપુરના વીરપુર ગામે જૂથ અથડામણમાં 30 વર્ષીય વીરાભાઈ બાલાભાઈ કાપરિયાની હત્યા નિપજાવવામાં આવી હતી, તેમજ 8 થી 10 લોકોને નાની મોટી ઈજા થતા ઘાયલ થયા હતા. તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર સહિતના પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે જામજોધપુર તાલુકાના વીરપુર ગામ અને જામનગરની જીજી હોસ્પિટલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ શેઠ વડાળા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં ઘટના બની હતી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.